સ્વભાવ જે છે એ બહુ ભયંકર છે ભક્તો. જ્યાં સુધી વ્યક્તિ સ્વભાવ ન છોડે ત્યાં સુધી ગમે એટલો દાખલો કર્યા પછી પણ રાજીપો પ્રાપ્ત ન કરી શકે. ક્યારેક માણસ વિચારું મહેનત કેટલી કરું, દાખલો કેટલો કરું છું, અને એના પરાજય મારી પરાજય કેમ નથી થતા? પણ રાજી થાવું જ્યાં થાય ઓલ્યા મોટા રાજી થાવું થાય ત્યાંનો સ્વભાવ અજમાવી દે એટલે પાછું હોય ત્યાં ત્યાં ઝીરો થઈ જાય. અહીંયા બેસીને જે ઘર સાંભળ્યા છે ઘેરે બેસીને આપણે બધાને કહું છું ભક્તો, જીવનમાં ભગવાનને રાજી કરવા હોય, ભગવાનના મોટા સંતોને રાજી કરવા હોય, પરિવારના વડીલોને રાજી કરવા હોય તો સ્વભાવ પર કંટ્રોલ જેટલો તમે લાદશો, સ્વભાવ કંટ્રોલ બીજું કાંઈ નથી, પોતાનું ગમતું જેટલું છોડી શકશું એટલો રાજીપો થશે. સ્વભાવનું કારણ પોતાનું ગમતું કરવું, પોતાનું ધાર્યું કરવું એ સ્વભાવનું મુખ્ય કારણ છે. પોતાનું ધાર્યું કરવાનો સંકલ્પ થાય એટલે અનેક પ્રકારના સ્વભાવો એમાંથી પ્રગટે, અનેક પ્રકારની વિટમણો ઊભી થાય. પણ પોતાનું ગમતું છોડે તો સહજમાં રાજીપાન પાત્ર. આ ગ્રસ્તાના ઘરમાં સંઘર્ષનું કારણ બસ આટલું જ હોય છે, આટલું જ હોય છે. छोड़ दे तो काम થઈ જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.